ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડી વિક્રમભાઈ રબારી અને અશોકભાઈ પટેલ ખેડૂત હિતરક્ષક સમિતિ હેઠળ ગુડખરના ત્રાસથી ખેતી બચાવવા માટે ગંજેડા ગામે જનજાગૃતિ સભા યોજવામાં આવી, જેમાં ખેડૂત હિતરક્ષક સમિતિના સભ્યો અશોકભાઈ પટેલ નું ખેડૂત હિતમાં નિવેદન સાથે હિતરક્ષક સમિતિના સંયોજક વિક્રમભાઈ પણ સાથે હાજર રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. એટલે હવે ખેડૂતોએ કે જનતાએ કોઈ પણ બાબતે પોતાની લડત છે ને પોતે લડવી પડશે. કોઈ નહીં આવે, ક્યાં સુધી આગેવાનો આવે. આજે ખબર પડતા આવડી તમે કેટલાય વર્ષોથી આ ગુડખરનો પ્રોબ્લેમ હશે. આજે ખાલી ભેગા થતા 5-7 વર્ષો નીકળી ગયા અને પરિણામ હજુ આપણને 5 દિવસમાં મળે, 10 દિવસમાં મળે ને કદાચ આપણે 1 વર્ષ 2 વર્ષ લડવું પડે. કચેરીઓના ધક્કા ખાવીને નક્કર પરિણામ ન મળે તો ઓન પેપર આપણે હાઈકોર્ટમાં રીટ કરવી પડશે. આજે દરેક ખેડૂતે કે ભાઈ અમારે આ નુકસાન, આપણે નુકસાનના એવિડન્સ દેવા પડશે, આપણે બધા આધાર પુરાવા રજૂ કરવા પડશે. આપણે એટલે જ જ્યાં રજૂઆત કરી છે એની બધી માહિતી સાથે રાખીએ છીએ. આ જવાનું કારણ શું છે કે એક જ વખત તમે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ જાશો ને, એ જ્યાં સુધી આ લડતનું પરિણામ નહીં મળે ને ત્યાં સુધી આધાર પુરાવો બની જશે કે ભાઈ આટલા ખેડૂતો ન્યાય માંગવા માટે અમે કલેક્ટર કચેરીએ જઈને આવ્યા છે. અમારા દરેક 7-8 ગામના 5-5 આગેવાનો ત્યાં ગાંધીનગર જઈ અને ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસરની કચેરીએ સાહેબ અમે જઈને આવ્યા છે. ક્યાંયથી અમને ન્યાય નથી મળ્યો ત્યારે હવે અમે હાઈકોર્ટ પાસે અપેક્ષા રાખીએ છીએ. આ બધું લડવું પડશે આપણે, પણ એમાં માત્ર ને માત્ર તમારી એકતાની જરૂર છે. હવેની લડાઈ છે ને કલમની લડાઈ છે, તલવારની લડાઈ નથી. કોઈને તલવાર લઈને મારવા જવાનું નથી. કાયદાકીય રીતે કાયદાએ આપણને, બંધારણે આપણને જે કંઈ હક આપ્યા છે ને એ પ્રમાણે આપણે લડવું પડશે. એટલે જે કોઈ ગામના અહીંયા બધા આપણે મિત્રો હાજર છો એ દરેક ગામની અંદર 11 અથવા તો મોટું ગામ હોય તો 15 ખેડૂતોની એક સમિતિ બનાવજો અને એ સમિતિમાં દરેક સમાજના આપણા જે ખેડૂત મિત્રો હોય, સક્રિય ખેડૂત મિત્રો હોય ને એનો સમાવેશ કરજો. આ કોઈ જસ લેવા માટે સમિતિ નથી, આનો કોઈ રાજકીય દુરુપયોગ કે અન્ય દુરુપયોગ થવાનો નથી. પણ દરેક ગામના એક ગ્રુપ બનશે ને તો અત્યારે તો માત્ર ગુડખરનો પ્રશ્ન છે, તો આગામી કોઈ પણ યોજના હોય, કોઈ પણ બીજા પ્રશ્નો હોય ને તમને ભવિષ્યમાં કામ આવશે. એટલે બધા એકતા દાખવી અને આવી રીતે સમિતિ બનાવજો. અને 2 દિવસ આપણી પાસે છે, મંગળ અને બુધ. 2 દિવસમાં બધાએ ગામમાં જેને લાગતા વળગતા ખેડૂત મિત્રો હોય આ પીડાની રજૂઆત કરી અને એને સમજાવજો કે 1 દિવસ આવવું પડશે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.